પગલે મને ઘણી યાદ આવે ડગલે પગલે મને ઘણી યાદ આવે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સુપરસ્ટારના આંગણે તેમની માતાની શ્રદ્ધાંજલિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ઘણા બધા કલાકારો આવ્યા હતા અને નામાંકિત કલાકારોએ જે ગીતો ગાયા હતા એ ગીતો સાંભળીને વિક્રમભાઈ ઠાકોર રડી ગયા છે। તો મિત્રો, ખરેખર જિગ્નેશ બારોટે ગીતો ગાયા છે તેમાં તેમની આંખોમાં આંસુ છલકાયા હતા। જ્યારે જીગર બારોટે પણ જીગર ઠાકોરે ગીતો ગાયા હતા ત્યારે પણ તેમની આંખોમાં આંસુ છલકાયા હતા। તો મિત્રો, ખરેખર ઘણા બધા એવા કલાકારો છે, કમલેશ બારોટ છે, નામાંકિત ટોટલ કલાકારો તે આવી પહોંચ્યા હતા અને વિક્રમભાઈ ઠાકોરની આંખોમાં આંસુ આવી જાય એવા ગીતો ગાયા હતા। તો ખરેખર તમે એ બધા કલાકારો માટે શું કહેવા માગો છો અને જે કલાકારો આવ્યા છે, આમંત્રિત થયા છે વિક્રમભાઈ ઠાકોરના આંગણે, એમના માટે શું કહેવા માગો છો? અને જે કલાકારો નથી આવ્યા એમના માટે પણ તમે શું કહેવા માગો છો? જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો। અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, કારણ કે ગુજરાતના સુપરસ્ટારના વિડીયો આવી રીતે મારી ચેનલ પર વાયરલ થશે અને તમામ કલાકારો અને નવી બધી જ ખબરો મારી ચેનલમાં સૌથી પહેલાં તમને જોવા મળી જશે। તો મિત્રો, જરૂરથી તમને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને જરૂરથી 100% તમે સબસ્ક્રાઈબ કરી નાખજો। સૌથી પહેલાં તમને ન્યૂઝ મારી ચેનલ પર આપી દેવામાં આવશે। તો બસ મળું છું આવા બીજા વિડીયો સાથે। બીજું કંઈ કહેવા નથી માગતો, પણ છેલ્લે જય હિન્દ જય ભારત કહેવા માગું છું। તો મળું છું આવા બીજા વિડીયો સાથે। તો જય હિન્દ જય ભારત।